હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું ચીકુ શેક. તો ચીકુનો જ્યુસ બનાવવા માટે આપણે અહીંયા ચીકુ લીધા છે. આ રીતે સરસ મોટા અને એક સરખા લીધા છે. ચીકુ પાકા જ છે. તો ચીકુને હું છાલ ઉતારી અને નાના નાના ટુકડા કરી લઉં છું. પીસ હું અત્યારે થોડા નાના કરું છું, જેથી ક્રશ એકદમ સરસ અને સારી રીતે જલ્દીથી થઈ જાય. તો બધા ચીકુની હું આ રીતે છાલ ઉતારી લઉં છું અને નાના નાના પીસ કરી લઉં છું. નાના નાના પીસ કરતી વખતે હું બી અને અંદર થોડો સફેદ ભાગ હોય એ કાઢી લઉં છું. સફેદ ભાગનો ટેસ્ટ પણ થોડોક અલગ આવે છે અને બી જો મિક્સરમાં કે બ્લેન્ડરમાં વચ્ચે ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે મેં પીસ કરી લીધા છે અને બધા જ પીસ હું એક મોટા બાઉલમાં પહેલા ભેગા કરી લઉં છું. તો મોટા બાઉલમાં બધા પીસ કરી અને એને જો તમને મિક્સર જારમાં ફાવે તો પણ બરોબર છે, અને જો તમે બ્લેન્ડર મારો તો પણ કોઈ વાંધો નથી. તો અત્યારે મેં બધા પીસ મિક્સરમાં લઈ લીધા છે. ચીકુ એટલા તો સ્વીટ હોય છે, પણ દૂધ આવે એટલે આપણે સાકર અથવા ખાંડ જે પણ તમને ફાવતું હોય એ તમે નાખી શકો છો. સાકર અથવા ખાંડ મેં થોડી અત્યારે આગળ પડતી લીધી છે, કારણ કે ચીકુ શેક જો વેલકમ ડ્રિંક માટે બનાવવાનો હોય, કોઈ ગેસ્ટ આવતા હોય તો થોડો સ્વીટ રાખવો પડે તો જ ગેસ્ટને વધારે અનુકૂળ રહે, એટલે મેં અત્યારે ખાંડ થોડી આગળ પડતી લીધી છે. તો આ બધું હું સરસ રીતે મિક્સરમાં એકદમ સરસ ક્રશ કરી લઉં છું. મિક્સરમાં ક્રશ થઈ જાય એટલે તમે એમાં થોડું વધારે દૂધ નાખી તમને જાડું કે પાતળું જે પ્રમાણે ફાવતું હોય એ પ્રમાણે રાખવાનું છે. અને બરફ જો ઠંડી સિઝન હોય તો સ્કીપ કરી શકાય, અને જો ઉનાળો હોય તો મેં બે પીસ બરફના લીધા છે. થોડું દૂધ એડ કરી અને મેં આ રીતે મસ્ત મજાના ગ્લાસમાં વેલકમ ડ્રિંક તૈયાર થાય એ રીતે 2 ગ્લાસ મેં ભરી લીધા છે. અંદર કોઈ પીસ રહી જાય ચીકુના તો પણ સારું જ લાગશે. જો તમને અનુકૂળ લાગતું હોય તો મિક્સરમાં ફેરવતી વખતે થોડો આઈસ્ક્રીમ નાખશો તો પણ શેક બહુ જ ટેસ્ટી બનશે. એ શેક આના કરતાં પણ વધારે સારો બનશે. ઉપરથી પાતળી સ્લાઇસ ચીકુની મૂકી અને ગાર્નિશિંગ કરી લીધું છે મેં. થેન્ક યુ ફોર વોચિંગ.